નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 14 ઓગસ્ટ 2024. મેષ રાશિ. દિવસ મધ્યમ પસાર થશે. પરિવારમાં મન દુઃખ અને ગેરસમજનું પ્રમાણ વધશે, જેના કારણે આપની ચિંતાઓ વધશે. આપના આરોગ્યની તકલીફ થઈ શકે છે. વધુ પડતી ચિંતાઓના કારણે મૂંઝવણો વધશે. વાહન ધીમેથી ચલાવશો. અકસ્માત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું. કોઈને સામેથી સલાહ આપવી નહીં, કારણ કે માનહાનિ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં સાવધાની રાખવી. નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને મુસાફરીના કામોમાં સાવધાની રાખવી. તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. વૃષભ રાશિ. દિવસ ઉત્તમ પસાર થશે. પરિવારમાં મનમેળ અને ઉત્સાહ જોવા મળશે. આપની ચિંતાઓ અને મૂંઝવણો ઓછી થશે. આપનું આરોગ્ય સારું રહેશે. સગાઈ અને લગ્નના કામોમાં સફળતા મળશે. દાંપત્ય જીવનમાં થયેલી ગેરસમજ દૂર થશે. ભાગીદારીના કામોમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રોને મિત્રો તરફથી સાચું માર્ગદર્શન મળશે. વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે સારો મનમેળ થઈ શકે છે. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ શાકભાજીનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. મિથુન રાશિ. આજનો દિવસ શુભ સમાચાર અને સફળતા લઈને આવી રહ્યો છે. પરિવારમાં આનંદ અને પ્રસન્નતા જોવા મળશે. દરેક કામોમાં સફળતા અને લાભ જોવા મળશે. વિરોધીઓ ઉપર આપનું વર્ચસ્વ વધશે. સરકારી અધિકારીઓ તરફથી લાભ મળશે. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક અભ્યાસક્રમની બાબતે શિક્ષકો અને પ્રોફેસરો તરફથી સાચી સલાહ મળી શકે છે. વેપારી મિત્રોને દિવસ સારો પસાર થશે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વધુ વ્યસ્તતાના કારણે તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ પક્ષીઓને દાણા નાખશો તો દિવસ શુભ બની રહેશે. કર્ક રાશિ. દિવસ સારો પસાર થશે. આપનો વધુ પડતો આત્મવિશ્વાસ આપના કામોમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. પરિવારમાં ગેરસમજો ઊભી થઈ શકે છે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને આજે સંયમ રાખી કામ કરવું જરૂરી છે, કારણ કે આક્ષેપો અને આરોપો થઈ શકે છે. વેપારી મિત્રોને ખોટું માર્ગદર્શન મળવાથી ધંધામાં નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને આપના મિત્રોની સલાહ સૂચન માનવાથી અપમાનિત થવું પડે તેવા યોગ છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે પાણીનું દાન આપશો તો દિવસ શુભ બની રહેશે. સિંહ રાશિ. પરિવારમાં પ્રવાસ અને પર્યટનના યોગ બની રહ્યા છે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. પરિવારમાં ચિંતાઓ અને મૂંઝવણો વધશે. આપના કામકાજમાં તકલીફો જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને માતા પિતા તરફથી સંપૂર્ણ સહકાર મળશે. વેપારી મિત્રોએ ધંધામાં નવા આયોજનના કામમાં સાવધાની રાખવી. નુકસાનીથી બચી શકો છો. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદ થાય તેવા યોગ છે. આજનો શુભ રંગ છે લાલ. આજે ગોળનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. કન્યા રાશિ. આજે આપને મુસાફરીના યોગ બની રહ્યા છે. હરવા ફરવાના યોગ બની રહ્યા છે. પરિવાર સાથે પ્રવાસ કરી શકો છો. આપનું આરોગ્ય સારું રહી શકે છે. ભાઈઓ અને મિત્રો સાથેના સંબંધો સારા રહેશે. તે લોકોની મદદ મળશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મન લાગશે.
તેમજ નવા વિચારોના અમલના કારણે અભ્યાસમાં લાભ થશે. વેપારી મિત્રો, હરીફો ઉપર આપનું વર્ચસ્વ વધશે. ધંધાની જાહેરાત પણ સફળતાપૂર્વક થશે. નોકરિયાત મિત્રો, સંસ્થાના દસ્તાવેજી કામકાજમાં લાભ મેળવી શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ દૂધની મીઠાઈનું દાન કરશો તો સારો લાભ મળશે. તુલા રાશિ, પરિવારના સભ્યો ઉપર ધ્યાન આપવું પડશે. પરિવારમાં ગેરસમજ થઈ શકે છે. અશાંતિ જણાશે. માનસિક મૂંઝવણો વધશે. આરોગ્યમાં પણ તકલીફ થઈ શકે છે. ધનનો ખર્ચ વધશે. વિદ્યાર્થી મિત્રોને પિતા તરફથી સલાહ, સૂચન અને આર્થિક મદદ મળી શકે છે. વેપારી મિત્રોને ખોટા ખર્ચાઓમાં વધારો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજ માટે લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે ફળોનું દાન કરશો તો દિવસ શુભ બની જશે. વૃશ્ચિક રાશિ, દિવસ ખૂબ જ ઉત્સાહ અને આનંદમાં પસાર થશે. પરિવારમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળશે. દરેક કામમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રોને શિક્ષકો અને પ્રોફેસરો તરફથી સારું માર્ગદર્શન અને મદદ મળી શકે છે. આજે આપને વિદ્યાર્થી તરીકે પ્રવાસના યોગ બળવાન બને છે. વેપારી મિત્રો, ખોટા નિર્ણયોના કારણે મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે, જેનાથી ધનહાનિ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને આપના સહકર્મચારીઓથી નુકસાનનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ શુભ બની જશે. ધન રાશિ, પરિવારમાં વાદ વિવાદ અને ગેરસમજના કારણે માનસિક તકલીફો થશે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. મૂંઝવણો વધવાથી કામોમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં માનહાનિના યોગ બની રહ્યા છે. વેપારી મિત્રો માટે કામકાજ માટે મુસાફરીના યોગ છે, જેમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સાથ સહકાર મળશે. પરદેશ જવાના ઈચ્છુક લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. આજનો શુભ રંગ છે લાલ. આજે ગાય માતાની સેવા કરશો તો દિવસ શુભ બની રહેશે. મકર રાશિ, આજનો દિવસ સારી સફળતાઓ અને સારા સમાચાર લઈને આવી રહ્યો છે. પરિવાર તરફથી અને મિત્રો તરફથી સાથ સહકાર મળશે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ, જેથી દિવસ શુભ બની જશે. વ્યાપારી મિત્રો, કામકાજમાં સારું ધન મેળવી શકો છો. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ તરફથી શત્રુતાનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ શુભ બની રહેશે. કુંભ રાશિ, દિવસ ઉત્તમ પસાર થશે. પરિવારમાં મનમેળ જોવા મળી શકે છે. પરિવાર આનંદમાં રહેશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. માતાની તંદુરસ્તી સારી રહેશે. જમીન, મકાન અને વાહનોના કામોમાં સફળતા અને લાભ મળશે. વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક કામોમાં સફળતા મેળવી શકે છે. વેપારી મિત્રો હકારાત્મક વિચારોના કારણે સારી સફળતા અને લાભ મેળવી શકે છે. નોકરિયાત મિત્રો આપના વિરોધીઓ પર આપનું વર્ચસ્વ વધશે. આજનો શુભ રંગ છે કાળો. આજે અડદનું દાન કરશો તો દિવસ શુભ બની જશે. મીન રાશિ, પરિવારમાં ગેરસમજ અને મનદુખનું પ્રમાણ વધશે, જેના કારણે આપનું આરોગ્ય અને માનસિક ચિંતાઓ તકલીફમાં આવશે. ધનનો વ્યય વધુ થશે. કામકાજમાં અવરોધો આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો આજે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકો છો, તેમજ ધાર્મિક યાત્રાઓમાં સામેલ થઈ શકો છો. વધુ પડતો વિશ્વાસ આપના અભ્યાસમાં મુશ્કેલીઓ લાવી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે ગ્રાહકો સાથે વાદ વિવાદ થઈ શકે છે. નોકરિયાત મિત્રો
આજે સ્થાન ફેર થઈ શકે છે. આજનો શુભ રંગ છે નારંગી. આજે બ્રાહ્મણોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે.